સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. અને આજનો વિડીયો આપણે થોડોક મોટો બનાવી છે. અત્યારે 4 વાગી ગયા છે અને ધાર્મિક ભાઈને આપણે ટ્યુશન મૂકી આવ્યા અને અત્યારે વરસાદ પણ ચાલુ છે. કેમ છો બધા? મજામાં ને? મજામાં દશો ને? આપણે પણ બધા મજામાં જ છીએ. અને જો અત્યારે વરસાદ આવે છે, જો અત્યારે સુરતમાં 4 વાગ્યા છે અને વરસાદ આવે છે ખૂબ. અત્યારે તો ઓછો થઈ ગયો છે. એના પહેલાં હમણાં બહુ વરસાદ આવતો હતો, બધે પાણી ભરાઈ ગયા, એટલો વરસાદ આવતો હતો. જો હાલો આપણે બતાવીએ. નીચે તો પાણી ભરાઈ ગયું છે, આ ધાબામાં બધે પાણી ભરાઈ ગયા હતા. અત્યારે ઉતરી ગયું પાણી. અને જો નીચે બાળકો બધા રમે, અહીં બાળકો જો બધા નીચે રમે છે. જો અહીંયા પાણી ઓછું થઈ ગયું. હમણાં થોડોક વરસાદ આવ્યો ને પહેલાં બહુ પાણી ભરાઈ ગયું હતું. અને આપણે ધાબે નાવા આવી ગયા છીએ. તો ધાબે થોડુંક કામે કરી નાખીએ. થોડુંક પાણી ને એવું ભરાય છે ભૂંગળામાં, તો એ બધું પાણી ને બધું આપણે કાઢી નાખીએ અને પછી આપણે નીચે જશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હમણાં 6 વાગે એટલે આપણે ધાર્મિક ભાઈને ટ્યુશનમાંથી લેવા જવાના છે. અહીં આવું છે, હાલ ને આવા. જો અહીં બધા છોકરા નીચે રમે છે અને આપણે આવી ગયા ધાબે નાવાના. આ બધા છોકરા જો આપણે નાના નાના ત્યાં અહીંયા બધા આપણી યારે રમવા વાળા છે, દૂરથી રાડું પાડીને બોલાવવા વાળા અહીંયા છે બધા. અને આપણે ગાસી છે. અને આને જો આપણે કાલે વરસાદ આવ્યો તો કાલે સાફ કરી નાખ્યું હતું. તો હમણાં 6 વાગે એટલે ધાર્મિક ભાઈને આપણે લેવા જવાનું છે ને. જો તડકો નીકળી ગયો, જો વરસાદે આવે છે ને તડકો નીકળી ગયો. અત્યારે વાદળા થોડાક ગરુડે છે. તો હમણાં 6 વાગે એટલે આપણે ધાર્મિક ભાઈને લઈ આવી ને પછી આજે સાંજે ભજીયાનો પ્રોગ્રામ બનાવવો છે. તો ધાણા ને મરચાં ને એવું પણ બધા લઈ આવી. આપણે સાંજે ખુંભણિયા ભજીયા બનાવવાના છે. વરસાદ જો રહી ગયો છે, ધીમો ધીમો કોક છાંટા આવે છે. તો આપણે ઘરે જઈ તો આપણે ધાર્મિક ભાઈને 6 વાગે પાછું લેવા જવાનું હોય એટલે 6 વાગે પાછા લઈ આવશું. અને શાકભાજી લાવવાનું છે. તો અત્યારે વરસાદ છે તો ધાણા ને મરચાં ને એવું બધું લેતા આવશું. તો લીલું લસણ ને એવું બધું આપણે લેતા આવશું. અમારા ઓમભાઈનું બેગ જો પલ્લી ગયું વરસાદનું, તો હૂકવી દીધું. અહીંયા વરસાદ હવે થોડો થોડો આવે છે. તો નીચે અહીંયા પાણી ભરાઈ ગયું. તો અત્યારે 6 વાગી ગયા છે ને આપણે ધાર્મિક ભાઈને લેવા જઈએ છીએ. અને આરે શાકભાજી લાવવાનું, સાંજે ભજીયાને એવું બનાવવું છે. કેમ કે અત્યારે વરસાદ આવ્યો તો આપણે ભજીયા બનાવવા છે. તો જો ભજીયાનો સામાન મળી જાય તો આપણે અત્યારે ભજીયા પણ બનાવવાના છે. તો અત્યારે મરચાં અને ધાણા ને એવું બધું લેતા આવી, લીંબુ ને આદુ ને એવું બધું પડ્યું છે. લસણ, ધાણા અને મરચાં 3 લાવવાના છે. આપણે બધું લેતા આવી અને ધાર્મિક ભાઈને લઈ આવી. તો ચાલો આપણે બરોડામાં જઈએ અને શાક માર્કેટમાં જઈને શાકભાજી લઈ આવી અને ધાર્મિક ભાઈને પણ લઈ આવી. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આ કોણ? તો જો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા ધાણા લેવા. લસણ તો પૂરું થઈ ગયું, લસણ નહીં મળે, ખાલી લીલા ધાણા છે. તો અત્યારે થઈ ગયા છે 6:30 પોણા 7 ને આપણે શાકભાજી લઈને આવી ગયા છીએ ઘરે. તો આપણે બરોડામાં ધાણા ને એવું જો અત્યારે આપણે આ શાકભાજી બધું લઈ આવ્યા છીએ. કેળા લાવ્યા, મરચાં લાવ્યા, મીઠો લીમડો, તુરિયા અને કેપ્સિકમ ને એવું બધું લેતા આવ્યા છે. કાકડી ને ગાજર ને આવું બધું. તો આપણે અગાસી ઉપરથી નાહીને ઘરે આવી ગયા છીએ. અને ઘરે પણ આવીને આપણે નાહી ધોઈ લીધું, સરસ મજાના તૈયાર થઈ ગયા. અને અત્યારે જો વરસાદ થોડોક રહી ગયો છે, થોડો થોડો વરસાદ આવે છે. આપણે વરસાદમાં નાહવાની ખૂબ મજા આવી અને બહુ સારો વરસાદ આવ્યો હતો એટલે તડામાર વરસાદ આવ્યો હતો એટલે નાહવાની મજા આવી. અને સાંજે આપણે બનાવવાના છે ખુંભણિયા ભજીયા. તો આપણે બધો મસાલો બધું લઈ આવ્યા છે, મરચાં ધાણા બધું લઈ આવ્યા છે. તો સાંજે આપણે ખુંભણિયા ભજીયા બનાવશું. અને અમારા ગામની પ્રખ્યાત રેસીપી છે ખુંભણિયા ભજીયા. તો અમારા ઘરે ખુંભણિયા ભજીયા તો બને જ તે. અને વરસાદ આવે ને ભજીયા ન બને એવું તો બને જ નહીં. કેમ કે ગરમા ગરમ ભજીયા હોય અને વરસાદ આવતો હોય તો ખાવાની પણ મજા આવે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો અત્યારે આપણે નવરા થઈ કરવીને જો મારા ભત્રીજીને રમાડવા હાટું વિડીયો કોલ કર્યો હતો. તો અમારું ભત્રીજી તો સૂતી છે. આજે 5 દિવસની થઈ ગઈ છે ને કાલે એની 6ઠી છે. તો કાલે આપણે એનું નામ પાડવાનું છે. અને મારા ભત્રીજીને મકર રાશિ આવેલી છે, ખ અને જ ઉપરથી નામ પાડવાનું છે. તો આજે આપણે એનું નામ વિચારી લઈશું કે એનું નામ શું પાડવાનું છે ને કાલે આપણે એનું નામ પાડી દઈશું. તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અત્યારે 7 વાગી ગયા છે ને આપણે ખુંભણિયા ભજીયા બનાવવાની તૈયારી કરવા માંડ્યા છીએ. જો આપણે અહીંયા લીલા ધાણા, લીંબુ, મરચાં, આદુ, લસણ અને આ ચટણી માટે ફુદીનો લીધો છે. તો આપણે ખુંભણિયા ભજીયા બનાવવા માટે જોશે ધાણા, લીંબુ, મરચાં, આદુ અને લસણ.
લસણ પણ ખૂબ ચડિયાતું જોઈએ છે આમાં, તો જ આનો ટેસ્ટ આવે છે. અને આદું પણ ખૂબ વધારે જોઈએ છે. જો આપણે 50 ગ્રામ જેટલું આદું લીધું છે, 250 ગ્રામ જેટલા મરચાં લેવાના છે, અને ધાણા લીધા છે આપણે 250 ગ્રામ જેટલા. એમાંથી જરૂરિયાત પ્રમાણે લઈશું. તો તમારે પણ જો કુંભણિયા ભજીયાની રેસીપી જોઈ હોય તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને મારી રેસીપી તમારે જોઈ હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ છે, અને બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ. 2 ચેનલ છે મારી કુકિંગની, તમે ગમે એમાં જઈને મારી રેસીપી જોઈ શકો છો. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આપણે ભજીયા બનાવી એની રેસીપી પણ બતાવશું. અને તમને આજે આપણે પટ્ટી ભજીયા બનાવવાના છે, ને કુંભણિયા ભજીયા બનાવવાના છે, ને ફુદીનાની ચટણી બનાવવાની છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને અત્યારે જો પાછો વરસાદ શરૂ થઈ ગયો છે, બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. અને આપણે એક સાઈડ ભજીયાની તૈયારી કરવા માંડ્યા છીએ, ને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ચાલુ વરસાદે ભજીયા ખાવાની ખૂબ મજા આવશે. ગરમા ગરમ ભજીયા અને વરસાદ હોય એટલે મજા જ આવી જાય. તો જો આપણે ધાણા ને એવું બધું સુધારીને રાખી દીધું છે, ધાણા સુધારી નાખ્યા છે. આ પટ્ટી ભજીયાની તૈયારી થઈ ગઈ છે. પટ્ટી ભજીયા માટે આપણે મરચાંની પટ્ટી કરી નાખી છે, લસણ ફોલાઈ ગયું છે. હવે આપણે આદુ ખમણવાનું બાકી રહ્યું છે, તો આપણે આદુ ખમણી નાખીએ હવે. અને આપણે તેલે ગરમ મૂકી દીધું છે. તો હવે આપણે ભજીયા બનાવવાની તૈયારી થઈ રહી છે. તો હાલો બધા ભજીયા ખાવા. આમાં બહુ બધું આદુ ને બહુ બધું લસણ હોય ને તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. તો આપણે આમાં જાજુ બધું આદુ નાખશું. કુંભણિયા ભજીયામાં સૌથી વધારે ચડિયાતું આદુ અને લસણ જ હોય છે. અત્યારે આપણી પાસે લીલું લસણ નથી, એટલે આપણે લીલું લસણ નથી નાખતા. અત્યારે આપણે લસણ ફોલીને નાખીએ છીએ. લીલું લસણ હોય તો વધારે સારું, વધારે ટેસ્ટ સારો આવે. અત્યારે આપણી પાસે લીલું લસણ નથી, તો આપણે લસણ ફોલીને નાખી દઈએ. હવે તેલ મૂકી દીધું છે, એટલે હમણાં તેલ આવી જાય એટલે આપણે સીધા ભજીયા બનાવવા મળીને ચણાનો લોટ આપણે દળાઈને રાખી દીધો છે. તો હમણાં આદુ ખમણીને પછી સીધું આપણે ચણાનો લોટ મિક્સ કરીને ભજીયા બનાવી નાખવી. રઘુ વાળું આદુ હોય ને કાઢી નાખવાનું, ખાવા હશે ને મજા ન આવે. રઘુ જેટલું હશે ને એટલી બધી આપણે રઘુ વાળું આદુ સાઈડમાં કરી દેવાનું. અને હારું હારું આદુ હોય ને ખમણાઈ એ રાખવાનું. નકર આદુ મોઢામાં આવે ને તો મજા ન આવે પાછું. અને આદુ ખમણી અથવા તો એની આખી પેસ્ટ બનાવીને પછી લઈએ. તો આપણે જો આદુ ખમણી નાખ્યું છે, હવે આપણે લસણ ખાંડી નાખશું. તો આપણે બધું લસણ ને બધું ખાંડી નાખવાનું છે. અને જો આપણે ડબ્બો ભરીને છે ને ચણાનો લોટ બનાવી નાખ્યો છે. આખો ડબ્બો ભરી લીધો ચણાનો લોટનો. આપણે ચણાનો લોટ ને બધું ધાર્મિક લઈ જા ભજીયા. છાશ લઈ લે ફ્રીજમાંથી. અત્યારે પટ્ટી ખાવી હતી મારે. પટ્ટી બને છે ઘડી શાંતિ મારે છાશ ફ્રીજમાંથી લઈ લે. આપણે બનાવ્યું નહીં તો ધાર્મિક ભાઈને ખાવું જ નહીં, એને બધું અલગ અલગ જ ખાવું હોય. આપણે પટ્ટી ભજીયા બનાવીને તો કે કુંભણિયા ખાવાશ, કુંભણિયા બનાવીને તો કે પટ્ટી ભજીયા ખાવાશ. અલગ જ ડિમાન્ડ. તો આપણે કુંભણિયા ભજીયા જો આવી રીતે બનાવવાના આવે છે. તો ચાલો જેના ભજીયા ખાવા હોય તો આપણા કુંભણિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો હાલો બધા ભજીયા ખાવા. અને અમારું ઓમભાઈ ધાર્મિકભાઈ બહાર જમવા બેસી ગયા છે, અને આપણે બનાવવા મળ્યા છે, ને ગરમા ગરમ બે ભાઈ ખાય છે. તો જો આપણા કુંભણિયા ભજીયા આ રીતના બને છે. જો નાના નાના ભજીયા હોય એને કુંભણિયા ભજીયા કહેવાય છે. તો ઓમભાઈ ધાર્મિકભાઈ જમી લે પછી આપણે બેસું. જો આમાં ધાર્મિકભાઈ જમીને ઊભા થઈ ગયા. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.